છો બધા મજામાં? લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું માઇન્ડ બોડી એન્ડ મેડિસિન પાઠની અંદર કે આપણે જ્યારે સાજા થવા માટે કોઈ દવાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેની ઘણી બધી સાઈડ ઇફેક્ટ્સ થતી હોય છે, આડઅસર થતી હોય છે, જેનાથી આપણું જીવન જોખમમાં મુકાઈ જાય છે. માટે આપણે એટલે કે આયુર્વેદિક સારવારનો ઉપયોગ દવાઓનો તો તેનાથી આપણી જે બીમારી છે તે પણ થોડો સમય લાગશે, પણ એનાથી પ્રોફિટ એટલે કે આપણને ફાયદો એ થાય છે કે તેનાથી કોઈ સાઈડ ઇફેક્ટ્સ એટલે અસર થતી નથી. અને તેના માટે અહીંયા 4 લેવલ દર્શાવેલા છે. ધ લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ, આયુર્વેદિક સારવારના 4 સ્ટેપ્સ પગથિયા બતાવેલા છે. અને આ લેવલ પ્રમાણે આપણે જો ટ્રીટમેન્ટ કરીએ તો તેનાથી ઘણા બધા ફાયદા આપણને થઈ શકે છે. પહેલું છે ડિસીઝ ટ્રીટમેન્ટ. જે રોગનો તમે શિકાર છો, જે રોગથી તમે પીડાઈ રહ્યા છો તેની આપણે ટ્રીટમેન્ટ એટલે સારવાર કરવી જોઈએ. બીજું છે ડિસીઝ પ્રિવેન્શન. પ્રિવેન્શન એટલે અટકાવવું. જે રોગ આગળ વધી રહ્યો છે તેને આપણે શું કરવાનો છે? અટકાવવાનો છે. ત્યારબાદ છે લાઈફ એન્હાન્સમેન્ટ. લાઈફ એન્હાન્સમેન્ટ એટલે જીવનનો આનંદ લેવો. જ્યારે આપણો રોગ મટી જાય છે ત્યારે આપણે હવે ટેન્શનમાં રહેવાની કોઈ જ જરૂર છે નહીં. હવે શાંતિથી જીવનનો આનંદ માણવાનો છે. અને ચોથું છે અવેરનેસ ડેવલપમેન્ટ એટલે કે જાગૃતિનો વિકાસ કરો, જાગૃતતા ફેલાવવી. આપણને જે તકલીફ હતી એવી બીજા કોઈ વ્યક્તિને તકલીફ હોય તો એને જાગૃત કરવું જોઈએ કે ભાઈ આ રીતે આયુર્વેદિક દવાનો ઉપયોગ કર, તેનાથી શું થશે? આરામ થઈ જશે, મટી જશે, ટેન્શન લેવાની કોઈ જરૂર છે નહીં. તો આવી રીતે અવેરનેસ ડેવલપમેન્ટ કરવાથી આપણે બીજા અન્ય લોકોને પણ મદદરૂપ થઈ શકીએ છીએ. ફોર મોસ્ટ ઓફ અસ, આપણા મોટાભાગના લોકો માટે મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ, સ્વાસ્થ્યની સારવાર શરૂ થાય છે વેન વી ફોલ ઇલ, જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે. તો અહીંયા આપણે બીમાર પડીએ તો જ દવા લઈએ છીએ. કોઈ શોખની ટેબ્લેટ્સ લેશે, ઇન્જેક્શન લેશે, લાવો સાહેબ 1 વર્ષથી બીમારી નથી થઈ, ઇન્જેક્શન આપો ને એક મજા આવે, એવું કોઈ કહેવાનું છે નહીં કે. તો જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે આપણા મોટાભાગના લોકો શું કરે છે? દવાનો ઉપયોગ કરીને સારવાર શરૂ કરે છે. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ. તે આપણા રોગની સારવારનું એક સ્વરૂપ છે. ફોર્મ એટલે સ્વરૂપ, ભરવાનું ફોર્મ નહીં, પણ આ શું છે? એક સ્વરૂપ છે કે આનાથી આપણને ખબર પડે છે કે ભાઈ આપણને રોગ છે અને તેને મટાડવા માટે આપણે સારવાર કરી રહ્યા છીએ. અ રિસ્પોન્સ ટુ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. અ રિસ્પોન્સ એટલે એક પ્રત્યુત્તર છે. કોનો? તો કે છે એક કન્ડિશન, એક એવી પરિસ્થિતિનો ધેટ હેઝ ઓલરેડી અકર્ડ, જે પહેલાંથી જ ઉદ્ભવી ચૂકી છે, શરૂ થઈ ગઈ છે, બની ગઈ છે. આપણને ખબર છે કે ભાઈ આપણને તાવ આવી ગયો છે, 2 દિવસથી તાવ આવે છે, તો જ આપણે દવાખાને જઈશું, બરાબર છે. સાહેબ આવતીકાલે મને તાવ આવવાનો છે, આજ ઇન્જેક્શન આપી દો, એવું કોઈ કહેતું નથી. કેમ? કારણ કે જ્યારે બીમાર પડીએ ત્યારે જ આપણને ખબર પડે છે કે આપણા સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે, હવે આપણે ટ્રીટમેન્ટ કરવી જોઈએ. જો આપણે ભવિષ્ય વેદતા હોત, અંતર્યામી હોત, તો ખબર પડે કે અઠવાડિયા પછી મને કોરોના થવાનો છે ભાઈ, અત્યારથી લાય ઘરમાં બેસી જવું, જેથી થાય નહીં. તો આવી રીતે આપણે જે ઘટના બની ગઈ હોય છે તેને ધ્યાનમાં લઈને આપણે ટ્રીટમેન્ટ શરૂ કરતા હોઈએ છીએ. ઇટ એમ્સ, તેનો એમ્સ એટલે મુખ્ય હેતુ હોય છે, તેનો ગોલ હોય છે, જેને આપણે ધ્યેય કહીએ છીએ. એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન, જે વસ્તુ પહેલાંથી જ બ્રોકન, તૂટી ગઈ છે, વિભાજિત થઈ ગઈ છે, તેને જોડવા માટેનો તેનો મુખ્ય હેતુ હોય છે. હાઉ એવર, તેમ છતાં, ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, જો કોઈ રોગની સારવાર સાથે આપણે કોઈ દવાની શરૂઆત કરીશું, ઇટ ઇઝ અ ફેલિયર, તે કેટલીક વખત નિષ્ફળ જતી હોય છે. કેટલીક વખત રોગ વધારે વ્યાપી ગયો હોય
વધારે ફેલાઈ ગયો હોય તો ડૉક્ટરો પણ હાથ ઊંચા કરી લેશે, પ્રાઇવેટવાળા મોકલી દેશે સિવિલ હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલવાળા કે જે થાય એ સેવા કરો હોય બા દાદાની. હવે એમનું શરીર સાથ આપતું નથી. જો આપણામાં ઇમ્યુનિટી હશે, રોગ પ્રતિકારક શક્તિ હશે, તો દવાઓ આપણને શું કરશે, તો એક પ્રકારનું રિસ્પોન્સ આપશે. આપણું શરીર આપણે જે ટ્રીટમેન્ટ થાય છે એને રિસ્પોન્સ આપશે. તાવ આવતો હશે તો તાવ ધીરે ધીરે ઓછો થશે, બરાબર. જે પણ રોગ હશે તેમાં આપણને સારવારના કારણે ઘણો ફાયદો થશે. બીકોઝ ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ, કારણ કે પહેલાંથી જ ડિસીઝ જે છે, રોગ છે, જે દે હેવ હાર્મિંગ અસ, તે રોગે આપણને નુકસાન પહોંચાડી દીધું છે. આપણે જોઈએ છીએ ઘણા બધા લોકોને ફર્સ્ટ સ્ટેજ ઉપર કેન્સર જેવી ભયંકર બીમારી હોય છે. યુવરાજ સિંહને હતું, બરાબર. મેચ રમતા રમતા વોમિટિંગ થઈ, બ્લડ વોમિટિંગ, જેના કારણે એને તરત જ પોતાનો ટેસ્ટ કરાવ્યા અને એમાં ખબર પડી ગઈ કે ફર્સ્ટ સ્ટેજનું કેન્સર છે. હી ઇઝ ફાઇન નાવ. હવે તે શું છે, ઓકે, બરાબર, તંદુરસ્ત છે. એ પછી ક્રિકેટમાં કમબેક બી કર્યું. ઘણા બધા કલાકારોને કેન્સર થયેલા મટી ગયા છે, બરાબર. તો એમ કેવી રીતે ખબર પડે? તો આપણને જે ફર્સ્ટ સ્ટેજ ઉપર હોવાનું તમે સારવાર કરાવી દો તો એનાથી તમને ફાયદો થવાનો જ છે. પણ તમે કોઈ દરકાર ના કરો. મેં કહ્યું હતું તેમ, તમને જે વ્યસનથી તમારા શરીરને નુકસાન છે તે વ્યસન કન્ટિન્યુ કરો, સતત ચાલુ રાખો. જે પરિસ્થિતિમાં તમે જીવી રહ્યા છો, જેનાથી તમને નુકસાન થાય છે, તમે ઉજાગરા કરો છો, આરામ કરતા નથી, બરાબર, તો તેના કારણે જો તમને નુકસાન થાય છે ને તમે એ જ પ્રક્રિયા કર્યા કરશો તો એનાથી કોઈ ફાયદો થશે નહીં. તો જે રોગ આપણને પહેલાંથી જ નુકસાન કરી ચૂક્યો છે, આપણા શરીરને ડેમેજ કરી ચૂક્યો છે, તો ત્યારે આપણે ગમે એવી દવા લઈશું પણ એમાં આપણને ફેલિયર એટલે નિષ્ફળતા જ મળવાની છે. તો આપણે શું થઈશું? નિષ્ફળ થઈશું, અને તેના કારણે આપણને નિષ્ફળતા મળતી હોય છે એટ ધીસ લેટ સ્ટેજ. અને આ મોડી સમસ્યાના સમયે વી આર લેફ્ટ, આપણને ત્યાં છોડી દેવામાં આવે છે, ત્યજી દેવામાં આવે છે. વિથ નો ઓપ્શન, આપણી પાસે કોઈ વિકલ્પ હોતો નથી, ત્યાં આપણને ત્યજી દેવામાં આવે છે. બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી, પરંતુ ક્યારેક દવાઓનો ઉપયોગ કરીને, ડ્રગ્સ એટલે દવાઓ અને સર્જરી એટલે શસ્ત્રક્રિયાઓનો ઉપયોગ કરીને, which may have many side effects in the long run, જેની લાંબા સમય, લોંગ રન એટલે લાંબુ દોડીને નહીં, પણ શું થાય, લાંબા સમયગાળાએ ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે, જેને આપણે સાઇડ ઇફેક્ટ એટલે કે આડઅસર કહેતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, વૃદ્ધાવસ્થામાં હાડકું તૂટી જાય, વૃદ્ધાવસ્થામાં હાડકું તૂટી જાય ને તો એ જલ્દી સંધાય નહીં, જેના માટે કેલ્શિયમની ગોળી આપવામાં આવે, એન્ટીબાયોટિક્સ આપવામાં આવે, જેના કારણે બધી દવાઓ પણ તમારા શરીરમાં શું કરે, સાઇડ ઇફેક્ટ્સ કરે, બરાબર છે. તો તેના કારણે શું થતું હોય છે, આપણી કિડની ઉપર અસર થતી હોય છે, કિડનીની બીમારી ઉદ્ભવતી હોય છે, બરાબર. ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં તમે જોઈ શકો છો, બરાબર. તો આવી એક સમસ્યાઓ થતી હોય છે કે ભાઈ હાડકું તૂટી ગયું, એની આપણે સારવાર કરાવવા ગયા, સારવારમાં ડૉક્ટરો તો શું કરવા કે ભાઈ એમનું હાડકું સંધાઈ જાય, બરાબર છે, જે ડેમેજ થયું છે, જે ભાડ તે સાજો થઈ જાય એ માટે શું કરશે, ઇન્જેક્શન આપશે, દવાઓ આપશે, જેના કારણે થોડા ઘણા કે લાંબા સમયે શું થાય છે, તેના શરીરમાં સાઈડ ઇફેક્ટ જોવા મળે. તેની કિડની ખલાસ થઈ ગઈ હોય, તમે શું થાય છે, તમારા શરીરમાં ઘણા બધા જે ભાગો છે એ બધા ફેક્ટર્સને શું થાય છે, નુકસાન થતું હોય છે, તેની સાઈડ ઇફેક્ટ થતી હોય છે. A higher level of healing aims at preventing disease before they manifest. A higher level of healing, ઉચ્ચ કક્ષાનું, હાયર લેવલ એટલે કે ઉચ્ચ કોટીનું, ઉચ્ચ પ્રકારનું, ઉચ્ચ કક્ષાનું. તો આવી ઊંચી કક્ષાનું જો હિલિંગ ઉપયોગમાં લેવામાં આવે તો તેનાથી શું થાય છે, તો તેનાથી એનો મુખ્ય હેતુ હોય છે એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર દે મેનિફેસ્ટ. અહીંયા તેના ચિહ્નો દેખાય, આપણા શરીરમાં તેના ચિહ્નો દેખાય, બહાર આવે એ રોગ, તેના કરતાં પહેલાં જ તેને મટાડવો તે તેનો મુખ્ય હેતુ હોય છે. ટુ રીચ ધીસ સ્ટેજ, આ પગથિયા સુધી પહોંચવા માટે વી આઉટ ટુ કન્સિડર, આપણે
ત્યાં માન્ય રાખવું જોઈએ અથવા તો આપણે ત્યાં નિશ્ચિત કરવું જોઈએ ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ, આપણી જીવનશૈલીની જે હકીકતો છે તેને, કે ભાઈ આ બીમારી થઈ છે તો મને શાના કારણે થઈ છે એ બાબતને આપણે ધ્યાનમાં લેવી જોઈએ. એન્વાયરમેન્ટ, પર્યાવરણના કારણે આપણે જે વાતાવરણમાં રહીએ છીએ તે વાતાવરણ દૂષિત છે, ધુમાડાવાળું છે, બરાબર છે, ધૂળ ઉડી રહી છે, તો તેના કારણે આપણા શરીરને થવાનું છે, નુકસાન થવાનું જ છે. પોલ્યુશનના કારણે ફેફસાની બીમારી થવાની જ છે, શ્વાસની બીમારી થવાની જ છે. તો અહીંયા એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખવું જોઈએ. વર્ક, આપણે જે કામ કરીએ છીએ, સતત બેઠા રહીએ, તમે એક જ ખુરશીમાં બેસી રહેશો, ખાસ કરીને જે કોલ સેન્ટરમાં કામ કરતા હોય છે લોકો, અથવા તો ઓફિશિયલ વર્ક કરતા હોય, 12 કલાક એક જ જગ્યાએ બેસી રહે, તો તે લોકોને આમ મણકાની તકલીફ થવાની જ છે, અને સ્પાઇનલ જે છે કરોડરજ્જુ, એને નુકસાન થવાનું જ છે. તો એવી રીતે તમારું કામ પણ તેના ઉપર આધારિત છે. ઘણા બધા લોકોને આખો દિવસ 12 કલાક ઊભા રહીને નોકરી કરવાની હોય છે, જેમ કે શિક્ષકો હોય છે પ્રાઇવેટમાં, પોલીસવાળા છે, આર્મીવાળા છે, તે લોકોને પગની તકલીફ થાય છે. ઘણા બધાને વેરિકોવેન્સ નામની બીમારી છે કે જે પગની નસો શું થઈ જાય, એ ફૂલી જાય છે, બ્લેકિશ કલરની થઈ જાય, કાળા રંગની થઈ જાય. જે લોકો વધારે ઊભા રહેતા હોય, વધારે ચાલતા હોય, તો એ લોકોને શરીરની નસો જે છે પગની, એ શું થઈ જાય, ફૂલી જાય, એમાં લોહી જાણે ગંઠાઈ ગયું હોય, જામી ગયું હોય તેવું થતું હોય છે, અને કાળાશ પરથી નસો ફૂલવા લાગે, બરાબર. તો એ બધી બીમારીઓ થાય છે. તો એનું કામ પણ, અને સાયકોલોજીકલ કન્ડિશન, સાયકોલોજીકલ એટલે કે મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ, બરાબર. આપણે માનસિક ત્રાસ, તણાવમાં રહેતા હોય, આપણા બોસ હોય કે આપણા ઉપરી અધિકારી, ઉચ્ચ અધિકારી હોય, આપણને અંડર પ્રેશર કામ કરાવતા હોય. ઘણા બધા પોલીસવાળા છે, CRPF વાળા છે, BSF વાળા છે, માનસિક રીતે તણાવમાં હોવાથી પોતે શું કરતા હોય, સુસાઇડ કરી લેતા હોય, પોતાની જ બંદૂકથી ગોળી મારીને સુસાઇડ કરતા હોય. ઘણા બધા લોકો ઘરમાં કે ઓફિસમાં શું કહેવાય કે તે લોકો સુસાઇડ કમિટ કરતા હોય. તો આવી રીતે તે પરિસ્થિતિઓ પણ તેના ઉપર આધારિત રહેલી છે. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેઇલી લાઈફ. આપણા રોજિંદા જીવનમાં રહેલી જે ખરાબ પરિબળો છે તેને આપણે વી મસ્ટ એલિમિનેટ, આપણે ચોક્કસથી એલિમિનેટ કરવા જોઈએ, એટલે કે દૂર કરવા જોઈએ જે પરિબળો આપણને નુકસાનકારક છે તેને. એન્ડ ધેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિસીઝ, જે આપણને રોગ સામે કેવા બનાવી દે છે, હેલ્પલેસ. હેલ્પલેસનો મતલબ શું થાય, લાચાર. કોઈ પણ રોગ સામે આપણે લાચાર ક્યારે બનીએ, જ્યારે કોઈ બીમારીનો સામનો આપણું શરીર કરી શકતું ન હોય ત્યારે આપણે બીમારી સામે શું થઈએ છીએ, લાચાર બની જઈએ છીએ. ત્યારે આપણી તાકાત હોતી નથી કે ચાલુ આ બીમારીનો સામનો આપણે કરી શકીશું. તો કેટલાક પરિબળો છે, બાહ્ય હોય કે આંતરિક પરિબળો, તેને આપણે ચોક્કસથી દૂર કરવા જોઈએ કે જે પરિબળોના કારણે આપણી બીમારી દૂર થતી હોતી નથી. ટુ સમ એક્સટેન્ટ, કેટલીક હદે, વી આર ઓલવેઝ સિક. કેટલીક હદે કેટલીક બીમારી એવી હોય છે કે આપણે હંમેશા બીમાર હોઈએ છીએ તેવું અનુભવ કરીએ છીએ. બિકોઝ અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ. કારણ કે આપણી જિંદગી પણ કેવી હોય છે, અનસ્ટેબલ હોય છે, એટલે કે અસ્થિર હોય. આજે 5 વાગે ઉઠ્યા, કાલે તો સુવા જ ના મળ્યું, બરાબર છે. એવી રીતે અનસ્ટેબલ હોય. તમે જોજો, ખાસ કરીને મિલોમાં જે કામ કરતા હતા પહેલાંના લોકો, અત્યારે ઘણા બધા લોકો મિલોમાં નોકરી કરતા હોઈએ તો શિફ્ટ વાઇઝ કરતા હોઈએ. ફર્સ્ટ શિફ્ટ એટલે પહેલી પાલી સવારનો સમય 7:30 થી લઈને 3, 3:30 સુધીનો સમય. સેકન્ડ શિફ્ટ એટલે 3, 3:30 થી લઈને 12 વાગ્યા સુધીનો સમય. અને થર્ડ શિફ્ટ એટલે લાસ્ટ, છેલ્લી પાલી, બરાબર, રાત પાલી કહેવાય. તો એ રાત્રે 12, 11:30, 12 વાગ્યાથી લઈને સવારે 7 વાગ્યાનો સમય. હવે જે લોકો એક જ શિફ્ટમાં કામ કરશે એને શારીરિક કોઈ તકલીફ હશે નહીં, પણ જો દર મહિને કે દર 15 દિવસે કે દર અઠવાડિયે, કેટલીક કંપનીઝની અંદર તો દર અઠવાડિયે શિફ્ટ ચેન્જ થાય. વિચાર કરો, માંડ સેટ થયું હોય અઠવાડિયાનો સમય, પાછી શિફ્ટ ચેન્જ થઈ જાય. સવારના જતા હોય, બપોરની શિફ્ટ થઈ જાય, એટલે આખું જે સ્ટેબલ આપણું ટાઈમ ટેબલ હતું એ શું થઈ જાય, અનસ્ટેબલ થઈ જાય.
તો કેટલીક બીમારીઓ એવી છે કે જે પોતે કેવી છે, અનસ્ટેબલ છે, અને આ જે અનસ્ટેબલ ટાઈમ ટેબલ છે તેનાથી આપણે હંમેશા એવું અનુભવીએ છીએ કે આપણે કેવા છીએ, બીમાર છીએ. તો આ રીતે આપણે વિચારતા હોઈએ છીએ. ધેર આર ઓલવેઝ સમ ડિસીઝ અટેકિંગ અસ. ત્યાં હંમેશા કોઈક ને કોઈક બીમારી હોય છે કે જે અટેકિંગ અસ, આપણા ઉપર હુમલો કરતી હોય. એક દિવસ શરદી થઈ, એક દિવસ કબજિયાત થઈ ગઈ, એક દિવસ શું થઈ ગયું ભાઈ, એસિડિટી થઈ ગયું. આવી રીતે કોઈની કોઈ બીમારી સતત આપણા શરીર ઉપર શું કરતી હોય, હુમલા કરતી હોય છે. પર્ટિક્યુલરલી ઇન ચેન્જીસ ઓફ સિઝન. સામાન્ય રીતે, મુખ્યત્વે રીતે, પર્ટિક્યુલરલી એટલે મુખ્યત્વે રીતે ધ ચેન્જીસ ઓફ સિઝન્સ એટલે કે જ્યારે ઋતુઓની અંદર બદલાવ આવે ત્યારે. ઉનાળો હોય અને પછી શિયાળો ચાલુ થાય, ઠંડી, એટલે આપણને શું થાય કે ભાઈ ચોમાસું ચાલુ થયું એટલે ચોમાસામાં તકલીફ થાય, ભેજવાળા વાતાવરણમાં. પછી શિયાળો હોય એટલે ઠંડીમાં, ઉનાળામાં, ગરમીમાં. તો આવી રીતે સિઝન્સ બદલાય ત્યારે. ઓર ઇન ધ એજિંગ પ્રોસેસ, જ્યારે ઉંમરમાં શું થતું હોય, વધારો. જેમ જેમ તમે યંગ હશો ત્યારે કોઈ તકલીફ હશે નહીં, પણ જેમ જેમ ઉંમરમાં શું થશે, વધારો થશે, તમારી સમસ્યાઓ વધશે. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ હોય એ વધવા લાગે છે. આપણને ખબર નથી પડતી, પણ આપણા શરીરમાં રહેલી જે રોગ પ્રતિકારક શક્તિ જે ધીરે ધીરે શું થઈ જાય છે, ઓછી થઈ જાય. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. આપણું સ્વાસ્થ્ય જે છે તે કન્ટિન્યુઅલ એટલે સતત ચાલતું, એડજસ્ટમેન્ટ એટલે સમાધાન છે. આપણે કોઈક ને કોઈક રૂપે શું કરવું પડતું હોય છે, સમાધાન કરવું પડતું હોય છે. હવે આ રીતે છે તો મારે હવે શું કરવું જોઈએ, ઠંડી આવી, આઈસ્ક્રીમ કે કોલ્ડ ડ્રિંક પીવું જોઈએ નહીં, આઈસ્ક્રીમ ના ખાવી જોઈએ, બરાબર. આવો કોરોના કાળ કે બીમારી જેવો સમય ચાલે છે, ઘરનું જ ખાવું જોઈએ. બહાર પકોડીઓ નહીં ખાવી જોઈએ નહીં, બહારના નાસ્તા બંધ કરી દેવા જોઈએ. તો આ બધી વસ્તુઓ છે. તો આપણે કંઈક ને કંઈક એડજસ્ટમેન્ટ કરવું જોઈએ. લાઈક જેમ કે નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી. જેમ કોઈ કેપ્ટન હોય અને શિપને યોગ્ય દિશા બતાવી. નેવિગેટિંગનો મતલબ શું થાય, તો કહે છે કે દિશા દર્શાવવી. તો કોઈ કપ્તાન નહીં હોય તો ખાલી હલેસા મારનારાથી આ બોટ આગળ વધશે, પણ ક્યારેક અકસ્માત પણ થઈ જશે. તો અહીંયા આપણા જીવનને ચોક્કસ દિશા દર્શાવવાનું કામ આપણે જાતે જ કરવું જોઈએ. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન. કારણ કે આપણું સ્વાસ્થ્ય છે તે ઓનગોઈંગ કન્સર્ન એટલે સતત ચાલતી એક ક્રિયાને લગતી બાબત હોય તેવું છે. આપણું જીવન ક્યારે અટકતું નથી. મૃત્યુ પામીએ ત્યારે અટકે, બાકી તો આપણી જે જીવનશૈલી છે તે પ્રમાણે આપણું જીવન શું કર્યા કરે છે, આગળ વધ્યા કરે છે. એને સ્વસ્થ રીતે જીવવું કે અસ્વસ્થ થઈને, બીમારીઓનો શિકાર થઈને જીવવું કે સ્વસ્થપણે જીવવું, તે તમારે જ નક્કી કરવાનું છે. પહેલાંના જમાનામાં લોકો હતા કે મજબૂત હતા, શરીરે સક્ષમ હતા, ખેતીવાડી કરતા હતા, મજૂરી કરતા હતા, તો એમનું શરીર કસાયેલું હતું, બરાબર. હવે કસાયેલું શરીર જે હોય, મજબૂત હોય, પહેલાંનો ખોરાક સ્વાસ્થ્યપૂર્ણ હતો, શુદ્ધ ખાવાનું, શુદ્ધ હવા પાણી હતા, તો લોકો 90-100 વર્ષ, હજી પણ કેટલાક માજી કે દાદા હશે, બા કે દાદા, જે 100 વર્ષ ઉપર જીવતા હશે. આપણી ઉંમર કેટલી છે, 60, 70, 75, 80. બહુ તો વધારે સારા ઘરના હોય, બહુ કઠિન કામ ના કર્યું, કસાયેલું શરીર હોય તો 75-80 વર્ષ જીવે. બાકી તમે હવે આવનારી પેઢીઓની ઉંમર બહુ ઓછી હશે. રોગની જે દવાઓ શોધાઈ છે એના કારણે 2-5 વર્ષ વધી જશે. પણ જે સમસ્યા થાય છે, શરીર જ્યારે સાથ આપવાનું છોડી દે છે ત્યારે આપણી જે વય મર્યાદા છે, આપણી જે ઉંમર છે તેમાં ખૂબ જ ઘટાડો થઈ જાય છે. એટલે કે આપણે નાની ઉંમરમાં પણ ઘણા બધા લોકો હોય એક સામાન્ય બીમારી સમજીને ચલાવી લેતા હોય, જેના કારણે શું થાય છે, નાની ઉંમરમાં તેમનું અવસાન થઈ જતું હોય. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. આ એક પ્રકારની થેરાપી છે, એક સારવારનો પ્રકાર છે. જેમ આપણે જોઈએ કે કેન્સર થયું હોય, બરાબર, તો એની એક અલગ થેરાપી આવે છે કે ભાઈ શેક લેવાનો હોય, એ બહુ કઠિન હોય છે, બહુ હાર્ડ સ્ટ્રગલિંગ હોય છે. એ સ્ટેજ બહુ ગંભીર હોય છે. જ્યારે તમારી સક્ષમતા હોય તો જ તમે એ થેરાપીનો ઉપયોગ કરી શકો છો, બરાબર. હાડકું તૂટી ગયું હોય, જકડાઈ ગયું હોય તો ફિઝિયોથેરાપિસ્ટ જોડે જઈએ, જે આપણા હાડકાને શું કરાવે, મૂવમેન્ટ કરાવે છે.
બરાબર. હાડકું આમ સીધું ને સીધું પાટો બાંધ્યો તો આમ સીધી આંગળીઓ થઈ ગઈ, પણ જો તમે એના ત્યાં કસરત કરવા જશો તો આપણી આંગળીઓ શું કરશે? મૂવમેન્ટ કરતી થઈ જશે. તો એના માટે એક થેરાપી છે કે લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી, જીવનનો આનંદ લેવાની એક પ્રક્રિયા છે, વિચ એમ એટ ઇમ્પ્રુવિંગ અવર વિટાલિટી એન્ડ એનેબલિંગ અસ ટુ લીવ લોંગર. જેના મુખ્ય હેતુઓ છે એટ ઇમ્પ્રુવિંગ અવર વિટાલિટી. વિટાલિટી એટલે આપણી ઉર્જામાં શું કરવું? ઇમ્પ્રુવિંગ, સુધારો કરવો. એન્ડ એનેબલિંગ અસ ટુ લીવ લોંગર, અને આપણે લાંબો સમય જીવીએ તેના માટે એનેબલિંગ કરવું એટલે કે સક્ષમ બનાવવું. એનેબલ કરવું એટલે શું કરવું? સક્ષમ બનાવવું. તે તેનો મુખ્ય હેતુ છે. ઇટ ડઝ નોટ મિરલી પ્રિવેન્ટ ડિસીઝ, તે માત્ર રોગને જ ઘટાડતી નથી, બટ શોઝ અસ, પરંતુ તે પદ્ધતિ આપણને દર્શાવે છે હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી, કેવી રીતે આપણી હકારાત્મક ઉર્જામાં વધારો કરીએ, ઇન્ક્રીઝમેન્ટ કરીએ, વધારો કરીએ, તે આપણને શીખવાડે છે. તો અહીંયા માત્ર રોગ મટાડવા માટેની આ પદ્ધતિ છે નહીં, લાઈફ એન્હાન્સમેન્ટ પદ્ધતિ દ્વારા આપણે પોઝિટિવ એટીટ્યૂડવાળા થઈ શકીએ છીએ. હાઉએવર, તેમ છતાં આયુર્વેદના મુખ્ય હેતુઓ છે એટ ક્રિએટિંગ હેલ્થ, આપણા સ્વાસ્થ્યનું સર્જન કરવું, અવોઇડિંગ ડિસીઝ એટલે કે રોગોને ટાળવા, નકારવા, એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર, આપણે વધારે લાંબો સમય જીવીએ તે માટે આપણને મદદરૂપ થવી, તે માટેનું અહીંયા મુખ્ય હેતુ હોય છે આયુર્વેદના. The fourth level of Ayurveda healing is awareness development. હવે ચોથા સ્ટેજ તરફ જઈએ જે છે અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતાનો વિકાસ કરવો, તે મુખ્ય તેનું એક શું છે? લેવલ છે. ધીસ રિક્વાયર્સ, તેની અંદર જરૂર હોય છે અ સ્પિરિચ્યુઅલ અપ્રોચ. સ્પિરિચ્યુઅલ અપ્રોચનો મતલબ થશે આત્મીય અભિગમ. સ્પિરિચ્યુઅલ અપ્રોચ એટલે આપણે મનમાં જ હોય, બરાબર, કે આપણે મનમાં જ એવું ઈચ્છતા હોય કે ના ભાઈ આત્મીય રીતે મારે હવે આ વસ્તુ છોડી દેવી છે, જેનાથી મારા શરીરને શું થાય છે? નુકસાન થાય છે. આ રોગ થયો છે તો એને ચોક્કસથી મટાડીશ. તમને ખબર નહીં હોય પણ મેં તો અનુભવ કર્યો છે. કોરોનાની અંદર, કોરોનાની જ્યારે બીમારી લાગુ પડે છે, આ રોગ થાય છે, ત્યારે ઘણા બધા લોકો કોરોનાના હાવથી, ડરથી મૃત્યુ પામી ચૂક્યા છે, બરાબર. તો અહીંયા આવી રીતે કોરોનાના ડરથી આપણે શું કરવું જોઈએ? દૂર રહેવું જોઈએ. આપણે આત્મીય અભિગમ અપનાવવો જોઈએ કે જેના કારણે શું કરી શકાય? કે આપણે આ રોગને દૂર કરી શકીએ. તો અહીંયા આપણે આત્મીય સ્પિરિચ્યુઅલ અપ્રોચ અપનાવવો જોઈએ કે જેના કારણે આપણે શું કરી શકીએ? કે આ રોગને દૂર કરી શકીએ. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ, સ્વસ્થ રહેવું તે ખૂબ જ જરૂરી છે. બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ. આપણા સ્વાસ્થ્યનો અંત એની જાતે આવે તે યોગ્ય છે નહીં. હેલ્ધી રહેવું યોગ્ય છે, પણ આપણું શરીર એની જાતે જ એનો અંત લાવી જાય યોગ્ય છે નહીં. કે ગમે તે બીમારી લાગી જાય અને આપણે મૃત્યુ પામી જઈએ, આપણા શરીરનો નાશ થઈ જાય, એ વસ્તુ અયોગ્ય છે. It is not enough merely to prolong our lives and have better energy to do the things we want. તે પૂરતું છે નહીં ટુ merely to prolong our lives. આપણા જીવનને આપણે પ્રોલોંગ કરીએ એટલે આગળ વધારતા રહીએ તે માત્ર જરૂરી છે નહીં. એન્ડ બેટર એનર્જી ટુ ડુ વિથ ધી થિંગ વી વોન્ટ. આપણે જે કાર્ય કરવા માંગતા હોય તેમાં આપણી પાસે સારા પ્રમાણમાં ઉર્જા હોય તે કામ કરવાની, તે માત્ર જરૂરી છે નહીં. વી આઉટ ટુ કન્સિડર, આપણે તે નક્કી કરી દેવું જોઈએ વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર, કે આપણે આપણી ઉર્જાનો શેના માટે ઉપયોગ કરી રહ્યા છીએ, એન્ડ વાય, અને શા માટે કરી રહ્યા. આપણે ઉર્જા વાપરીએ છીએ, આપણા શરીરની ઉર્જાનો શું કરીએ છીએ? વ્યય કરીએ છીએ કે સદુપયોગ, દુરુપયોગ કરીએ છીએ કે સદુપયોગ, આપણે તેને ધ્યાનમાં લેવું જોઈએ, બરાબર. તો અહીંયા આપણે ઘણા બધા લોકોએ વ્યસની કે ભાઈ આપણું શરીર, આપણો ખોરાક એવો છે કે આ વ્યસનની મને શું નહીં થાય, સોરી, ઘણા બધા લોકો એવા છે કે આપણો ખોરાક એવો છે
કે આ વ્યસનની મને શું નહીં થાય, અસર થશે નહીં, એવું વિચારીને તે લોકો ચાલતા હોય છે. પણ અહીંયા આવી રીતે આપણે ખોટું વહેમમાં રહેવું જોઈએ નહીં. તે અસરો કેવી થાય છે, આપણે આપણી ઉર્જાનો સદુપયોગ કરીએ છીએ, વેસ્ટ તો નથી કરી રહ્યા, તે વસ્તુને આપણે ધ્યાનમાં લેવી જોઈએ. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ The quality of our awareness is the real fruit of all that we do. આપણી જે જાગૃતતાનો જે ક્વોલિટી, ગુણવત્તા છે, તે આપણા માટે શું છે, આપણા જીવનનું એક યોગ્ય ફળ છે કે જેને આપણે ધ્યાનમાં લેવું જોઈએ. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. આપણી યોગ્ય અથવા તો અંતિમ આપણો જે પ્રત્યુત્તર છે, ધ એસેન્સ ઓફ વોટ વી રિયલી આર, કે આપણે શું છીએ તેનું એક ચિહ્ન દર્શાવે. આપણે સક્ષમ છીએ કે નહીં, આપણે સ્વસ્થ છીએ કે નહીં, તે અવેરનેસ દ્વારા આપણને ખબર પડે છે. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. આપણી જાગૃતતા આપણે ક્યાં સુધી સાથે રાખી શકીશું? અન્ટિલ વી ડાય, જ્યાં સુધી આપણે મૃત્યુ નહીં પામીએ ત્યાં સુધી આપણે આપણી જાગૃતતાને શું કરીશું, સાથે રાખીશું. તમારા ઘેર જોતા હશો, તમારા બા દાદા હશે તો તમે કંઈ કામ કરતા હશો તો તમને સજેશન આપતા હશે, આવું કર તો આ તમને જલ્દીથી થઈ જશે આ કામ, આવી રીતે ના કરાય, આમ કરાય. કેમ? કારણ કે તે લોકો જાગૃતતા ફેલાવે છે, તે લોકોએ અનુભવી ચૂકેલા છે, માટે તે લોકો તમને જાગૃત કરે છે કે ભાઈ આવી રીતે કામ થાય નહીં. તો એ લોકો જીવે છે ત્યાં સુધી પોતાના અનુભવોને આપણી જાગૃતતા ફેલાવવામાં શું કરે છે, કામે લગાડતા હોય છે. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ ધ માઇન્ડ ડિક્લાઇન. આપણું શરીર અને આપણું મગજ ના પાડતું હોય તેમ છતાં આપણું જે અનુભવ છે, આપણે જે શું અવેરનેસ ફેલાવવાની, જાગૃતતા ફેલાવવાની જે પ્રક્રિયા છે તે સતત ચાલુ રહે છે. Thus, માટે ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ. માટે આપણી જે ઉંમરમાં વધારો થતો હોય તેનું જો મુખ્ય સાધન હોય, બરાબર છે, તો એ શું છે, આપણો અનુભવ અને આપણી જાગૃતતા ફેલાવવાની પ્રક્રિયા છે. ધીસ ઇઝ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. આ આયુર્વેદનું એક ચોક્કસ ગોલ, મુખ્ય ધ્યેય છે, વિચ એમ્સ, જેના મુખ્ય હેતુ હોય છે, એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ ધ સોરોઝ એન્ડ સફરિંગ. બધા જ દુઃખ અને બધી જ પીડાઓમાંથી આપણને મુક્ત કરાવવાનો તેનો મુખ્ય હેતુ હોય છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર. સાચી જાગૃતતા એ ચોક્કસ આપણી સારવાર છે ફોર ઓલ ધ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. જો આપણે જાગૃત હોઈશું, આપણામાં જાગૃતિ ફેલાયેલી હશે, તો જાગૃતતાના કારણે કોઈ પણ સાયકોલોજીકલ બીમારી હશે કે સાયકોલોજીકલ ખામી હશે, મનોવૈજ્ઞાનિક ખામી હશે, તો તેમાં પણ આપણે યોગ્ય સારવાર કરી શકીશું. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, પરંતુ તેને સમજવા માટે વી મસ્ટ ફર્સ્ટ લુક ઇનટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન્સ. પરંતુ આ મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિની અંદર ઉતરવા માટે આપણે સૌપ્રથમ તો આપણા મગજની અંદર ઉતરવું જોઈએ એન્ડ ઇટ્સ ફંક્શન્સ, એટલે કે તેના કાર્યોને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે ભાઈ આપણને મનોવૈજ્ઞાનિક રીતે આ બીમારી કેવી રીતે લાગી છે, આ અસર કેવી રીતે થાય છે. તો આપણે મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિમાં જઈને તે પરિસ્થિતિની ચકાસણી કરવી જોઈએ. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. જાગ્યા ત્યારથી સવાર. આપણે સારી શરૂઆત કરી શકીએ છીએ જ્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. અત્યારે તમે 11th છો, જો તમે હજુ જાગૃત નહીં હો, હજુ તમને એવું હશે કે મહેનત નહીં કરી અને પાસ થઈ જઈશું, તો એ વસ્તુ કેવી છે, ખોટી છે. હજી પણ તમે જાગ્યા તો તમારા માટે સવારની શરૂઆત ખૂબ જ સારી રહેશે. તમે સારી રીતે અભ્યાસ કરી શકશો. 12મા ધોરણમાં પણ આ જ ટેવ અપનાવશો કે ચલો ભાઈ હવે આપણે મહેનત કરવાની છે, 12 સાયન્સમાં આવી ગયા છે, 12મામાં પાસ થવાનું, તો તમે સરળતાથી પાસ કરી શકશો. ઇન ધીસ ડાયરેક્શન અવર જર્ની પ્રોસીડ્સ. અને આ દિશામાં જ આપણી જે જર્ની છે, આપણી જે યાત્રા છે, ઇટ પ્રોસીડ્સ, તે સતત આગળ વધતી રહે છે. જો આપણે આવી રીતે પોઝિટિવ એટીટ્યૂડ ધરાવીએ કે ના ભાઈ આપણું જીવનશૈલી યોગ્ય છે, આપણે યોગ્ય રીતે આગળ વધી રહ્યા છીએ, તો એ જ દિશામાં આપણે જાગૃત થઈને આ દિશામાં આગળ વધતા રહીએ છીએ અને આપણું જીવન પણ આપણી ઉંમરમાં પણ તે જ પ્રમાણે શું થતું હોય, એ વધારો થતો હોય છે. તો આ રીતે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન્સ પાર્ટની અંદર આપણને આયુર્વેદિક હિલિંગના ફાયદા અને
કેટલીક દવાઓના ગેરફાયદા વિશેની માહિતી આપી છે. માટે આપણે પણ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ સતત વધારવો જોઈએ, ઘરગથ્થુ ઉપચાર વધારે કરવા જોઈએ, જેથી કોઈ નુકસાન થાય નહીં. તો નેક્સ્ટ ટાઈમ આપણે રીડ 2 તરફ આગળ વધીશું. બરાબર છે. પાઠ ફરીથી વાંચી લેજો, જેથી તમને આઈડિયા આવે કે ફરીથી સરે સમજાવ્યું હતું તે પ્રમાણે શું કહેવા માંગે છે. બરાબર છે. તો અહીંયા કેટલાક 11 પ્રશ્નો આપેલા છે, તેના જવાબ તમારે લખવાના રહેશે. પાછળ C1.7ની અંદર પ્રશ્નો આપેલા છે, તે પ્રશ્નોના જવાબ તમે અંદર નોટબુક્સમાં લખી લેજો. બરાબર છે. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ મળીએ. ટિલ ધેન ટેક કેર અને બાય.